જય શ્રી રામ. કૃષ્ણકુમારસિંહ મહારાજ તમને જોવા મળે છે. માતાજી, અમારા એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ઝાઝા દિવસ પછી અમારો બ્લોગ આવ્યો છે. તમને બધા મિત્રોને ખ્યાલ જ હશે, મરણ થઈ ગયેલું હતું એટલા માટે બ્લોગ નહોતા ઉતારતા. તો આજે આપણે રથયાત્રા અષાઢી બીજને દિવસ બ્લોગ ઉતારવાનું ચાલુ કરવી છે. એમાં સાક્ષી સોનાક્ષીને જો લઈ જવાની છે. કા સાક્ષી રથયાત્રા જોવા જવાની છે? કા સોનાક્ષી? હા, સાક્ષીને રથયાત્રા જોવા લઈ જવાની છે. અમે તૈયાર થઈને મારી સાક્ષી જો તૈયાર થઈ ગઈ છે. કા સાક્ષી? હાલો રથયાત્રા જોવા. રથયાત્રા જોઈને પછી આપણે પાછા આવી. કા રથયાત્રામાં આવી ગયા છે. રથયાત્રાનું લોકેશન બતાવો. કા સાક્ષી? હાલો બધા રથયાત્રામાં કે હાલો રથયાત્રા. જો આવું લોકેશન છે રથયાત્રાનું. 12 નંબર બસ સ્ટેન્ડ. કેવું મસ્ત લોકેશન છે. આગળ ગાડીઓ જાય છે. જે રથને તો વાર લાગશે. આપણે બ્લડ બેંકની બસ છે, બ્લડ ડોનેટ કરવા માટેનું. તમને પરફેક્ટ લોકેશન બતાવો 12 નંબર બસ સ્ટેન્ડનું. આવી રીતે છે અમારે 12 નંબરનું બસ સ્ટેન્ડ, ભરતનગર. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો તમને પરફેક્ટ બતાવજો. બાળકો છે કેટલું સરસ મજાનો કૃત્ય દેખાડી રહ્યા છે. આવી જ રીતે આખી રથયાત્રાની અંદર એમ કહેવાય કે અવનવી કૃતિઓ તમને જોવા મળશે. તમે જોઈ શકો છો બધા જ લોકો છે કેટલું સરસ મજાનો કૃત્ય દેખાડી રહ્યા છે. જોઈ શકો છો લાકડીઓથી માંડીને તલવાર સુધીનું પણ અહીંયા તમને આ રથયાત્રામાં જોવા મળશે. તમે જોઈ શકો છો આ બહેનો છે તલવાર સાંભળે છે. સરસ મજાનો ઇતિહાસ આપણે જોયો જ છે. કૃષ્ણ લીલામાં જે કૃષ્ણ ભગવાન છે એ પૂતનાને મારે છે. તો આ રીતે તમે જોઈ શકો સરસ મજાના શ્રી કૃષ્ણ ભગવાન પણ છે અને સામે પણ બેઠા છે. અને આ આખી કૃતિ એવી છે કે જે પૂતનાને આપણને ખબર હોય કે કૃષ્ણ ભગવાન સ્તનપાન કરે ત્યારે મારે છે. તો આખી સાક્ષી સોનાક્ષી આટો ફૂગા લીધા છે. કા સાક્ષી? અને સોનાક્ષી આટો અમે લીધું. સોનાક્ષી ફૂગા કરવાનું. હા, ફૂગા છે, ફૂગા છે, ડાલા છે, ફૂગા કરવાનું છે. આ છે આપણી રથયાત્રા. રથયાત્રાના દર્શન કરીને આપણે જઈએ છીએ આગળ. રથ આવે એટલે રથના દર્શન કરીને પછી આપણે આગળ નીકળીએ. તમારે સાક્ષી ફૂગે રમે છે. કા સાક્ષી? સાક્ષી ને ગરમી બહુ થાય. કા સાક્ષી? મિત્રો દર્શન કરો રથયાત્રાના. એવું છે લોકેશન મસ્ત. પછી એટલો છે પબ્લિક, એટલો છે પબ્લિક નું ટ્રાફિક બહુ છે. હાલો મિત્રો વિડીયોમાં આપણે આગળ મિત્રો આપણે આવી ગયા છે નીલમબાગ સર્કલ રથયાત્રા જોવા માટે. તો રથયાત્રા તમને આગળ બતાવો. નીલમબાગ સર્કલ થી આપણે કૃષ્ણકુમારસિંહજીનું નીલમબાગ સર્કલ. કેવો નજારો છે. આગળ કૃષ્ણકુમારસિંહજીની મૂર્તિ છે. રથયાત્રા એક પછી એક ટ્રક નીકળે છે. તમને આગળ છે બતાવો. આવું મસ્તીનું લોકેશન છે. મિત્રો જય શ્રી રામ બોલે છે. જય શ્રી રામના નારા સાથે રથયાત્રાનો આગળ રથયાત્રા ચાલુ છે. તમને એક પછી એક રથયાત્રા બતાવું તો હોસ્પિટલ સ્ટાફ પણ સાથે છે. હોસ્પિટલ સ્ટાફમાં ખાસ ઇમરજન્સીમાં જરૂર પડે છે. આજે આપણે નીલમબાગ સર્કલ તમને પબ્લિક બતાવું. આજે આપણે નીલમબાગ પેલેસ મસ્તીનું લોકેશન છે.
ટ્રાફિક જ એટલું છે, પબ્લિક ટ્રાફિક એટલું છે કે તમને ઊભા રહેવાનો પણ વારો ન આવે એટલું ટ્રાફિક છે. આ મિત્ર જય શ્રી રામના નારા સાથે બોલે છે. આ છે આપણે કૃષ્ણ કુમારજીની મૂર્તિ. આજે મંદિર નીકળે છે. તમને મસ્તીનો પાછળ છે ફુવારા ચાલુ છે. નીલમબાગ સર્કલ પાણીના ફુવારા ચાલુ છે. તમને બતાવું. પાણીના ફુવારા સ્પેશિયલ છે ઋષિ મુનિઓની ઝૂંપડી. તમને મસ્તીનું લોકેશન બતાવું. એવું સરસ ઋષિ મુનિઓની ઝૂંપડી બતાવેલી છે. પ્રસાદી મિત્રો બધા મિત્રોને પ્રસાદી આપે છે. આ છે આપણે કૃષ્ણ કુમારજીનું સ્ટેચ્યુ નીલમબાગ સર્કલ. તો તમને નજારો કેવો લાગ્યો મિત્ર કમેન્ટમાં કહેજો. રથયાત્રા ઘણી આગળ વધી છે ને ઘણી રથ આપણે પાછળ બાકી છે. આ નીલમબાગ સર્કલેથી તમને બતાવું છું મિત્ર. કેવું છે લોકેશન મિત્ર કમેન્ટમાં કહેજો. ઋષિ મુનિની ઝૂંપડી તમને બતાવું કેવું શણગારેલું છે, કેવી રીતે મસ્તી બનાવેલું છે. હાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તમને વિડીયોમાં આગળ બતાવી. હાલો મિત્રો જો રથ આવી ગયો છે. રથ તમને બતાવું કેટલી સેફટી છે, ફૂલ સેફટી છે, બંદોબસ્ત છે, આર્મી બંદોબસ્ત છે. નીલમબાગ સર્કલ આપણે રથ આવી ગયો છે. રથ બતાવું બધા મિત્રોને પરફેક્ટ રથ બતાવું. આવી રીતે છે રથ. ફૂલ ટ્રાફિક છે, સેફટી ફૂલ છે. કેવું લોકેશન છે, દર્શન કરવાના બાકી હોય દર્શન કરી લેજો. રથના દર્શન કરી લેજો જે બાકી હોય. કેવું લોકેશન છે પરફેક્ટ થઈ ગયો. સાઈડ માં રહ્યો બંને બાજુ ધ્યાન આપો, આપણા બાળકોને સંભાળો. રથને જોવા માટે જગ્યા આપો. અંદર તો રથયાત્રા જોઈને ઘરે આવ્યા છે કાસોનાક્ષી માં સોનાક્ષી ફુગા કરવાનું લીધું, ફુગા લીધા, બધું લીધું છે. કાસોનાક્ષી કેટલા રમકડા લીધા છે? 2 રમકડા લીધા. હા સોનાક્ષી જો રમકડા લીધા અને અમારા પ્રિયલબેન રમે છે. અમારા પ્રિયબેન જો કાટલામાં રમે છે.
ગાડલામાં દાંડી તળી રમે છે હે પ્રિયલબેન રથયાત્રા જોવા લઈ જવા હતા પણ ટ્રાફિક બહુ હતું ટ્રાફિક તમારે સોનાક્ષી જો ફુગે રમે છે. હાલો મિત્રો આ વિડીયો અહીં પૂરો કરીએ છીએ. આ વિડીયો તમને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય ટાટા.